તો આપણે આજે પરેશભાઈ સાથે સીધો સંવાદ કરીએ. પરેશભાઈ, તમે તમારો પરિચય સમાજને આપો. હું ધ્રાંગધ્રાનો વતની છું અને મારું નામ ભરતકુમાર જયંતિલાલ ગજ્જર. ધ્રાંગધ્રામાં મારો જન્મ છે અને ધ્રાંગધ્રામાં મારો વ્યવસાય બિલ્ડરનો છે. જમીન મકાન લે વેચ અને ડેવલપ કરવાનું બાંધકામ કામ કરું છું. પરેશભાઈ, તમે સતત બીજી વખત એક એવો નાનો સમુદાય આપણો ગુજરાત સમાજ સતત બીજી વખત તમે જમીન પદે ચૂંટાયા, સાથે સાથે 3 વર્ષ સુધી ભારતીય સંઘના પ્રમુખ અને વિવિધ એવા સામાજિક કાર્યોમાં તમે જોડાયા. તો એના વિશે, તમારા સંઘર્ષ વિશે સમાજને કંઈક જણાવશો? આમ તો નાનપણથી બચપણથી જ મારામાં સમાજ સેવાના વિચારો છે. એટલે હું નાનપણથી જ સમાજ સેવાનું એવું ધાર્મિક કામ હોય છે એવું તેમાં હું પહેલેથી પ્રમુખ છું. જ્ઞાતિમાં 1999 મને પ્રમુખ બન્યો ધ્રાંગધ્રા ગુજરાત. અને ત્યારે મેં પ્રમુખ તરીકે આવ્યા પછી પહેલાં જ સમાજની વાડી અમારે ધ્રાંગધ્રામાં ગામમાં વચ્ચોવચ હતી અને એકદમ નાનકડી વાડી હતી. એટલે પહેલું જ કામ મેં 1000 વારનો પ્લોટ લેવાનું કર્યું અને 1000 વારનો પ્લોટ હળવદ ઉપર લઈ અને અત્યારે ત્યાં અમારી જ્ઞાતિનું વિશ્વકર્મા દાદાનું મંદિર અને સમાજની વાડી જે છે એ સમાજને ઉપયોગી અત્યારે હાલમાં છે. બીજા નંબરમાં હું 2009ની સાલમાં મને ભારતીય જનતા પક્ષનો હું સભ્ય છું અને એનો પણ કાર્ય કરું છું. એટલે ભારતીય જનતા પક્ષમાંથી 2009થી 2012 તરીકે મને ધ્રાંગધ્રા પીપલ્સ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર તરીકે મારી નિમણૂક થઈ. 2 વર્ષ 2012 પછી હું પાછો ડાયરેક્ટર તરીકે છૂટો થયો અને ફરી 2020માં મને ડાયરેક્ટર તરીકે પાછો લીધો બેંકમાં. એટલે 2020ના જુલાઈની 1લી તારીખથી મને ચેરમેન તરીકે મારી નિમણૂક કરી બેંકમાં. તો એ 30/6/2021 સુધી 1 વર્ષ માટે, પછી બીજી ટર્મ આવતી હતી. બીજી ટર્મમાં 5 વર્ષનો સમય હતો. એટલે 5 વર્ષના સમય માટે પાછું ફરીવાર 2021 હું બેંકમાં ચૂંટાણું અને ફરી મને બેંકના ચેરમેન તરીકે મારી નિમણૂક થઈ. જે 31/12/2021 અઢી વર્ષના પાર્ટ હોય છે તે એમાં મારો સમય પૂરો થયો. એટલે મને ફરી વખત પાછો 1/1/2024થી 30/6/2024 સુધી પાછી મારી નિમણૂક ચેરમેન તરીકે થઈ. અને રોટરી ક્લબમાં હું 1998માં જોઈન થયો. 98માં જોઈન થયા પછી 2001-2ની સાલમાં હું પ્રેસિડેન્ટ તરીકે આવ્યો રોટરીમાં. અને રોટરીમાં ફરી પાછો 12-13 અને 13-14 2 વર્ષ માટે ફરી પાછો રોટરીમાં પ્રેસિડેન્ટ તરીકે આવ્યો. આજની તારીખે રોટરીનો સભ્ય છું. 2021-22માં રોટરી ડિસ્ટ્રિક્ટ 3060 જે અમારી આખી ડિસ્ટ્રિક્ટ હોય છે એમાં મને આસિસ્ટન્ટ ગવર્નર તરીકે મને નિમણૂક થઈ અને 1 વર્ષ મેં આસિસ્ટન્ટ ગવર્નર તરીકે ફરજ બજાવી અને હાલમાં બેંકના ચેરમેન તરીકે છું. સોશિયલ વર્કમાં ચાલુ છે. તમારું આ સામાજિક ક્ષેત્રે જે યોગદાન તમે આપે છે, સાથે સાથે હવે આપણા સમાજને આગળ વધવા માટે, શિક્ષણ માટે તમે શું સમાજને કહેવા માંગો છો કે આપણો સમાજ કઈ રીતે આપણે આગળ આવી શકે? આજથી લગભગ 3-4 વર્ષ પહેલાં મને શંભુભાઈએ વિચાર આપ્યો કે આપણે શિક્ષણને લગતી પ્રવૃત્તિ કરવી છે. તો ત્યારથી જ મેં શિક્ષણની પ્રવૃત્તિ ધ્રાંગધ્રામાં શિક્ષણ સમિતિએ બનાવી અને શૈક્ષણિક કાર્ય કરવા માટે ત્યારથી જ મેં એમને પ્રેરણા આપી અને સપોર્ટ કરેલો હતો. અને આજની તારીખે ધ્રાંગધ્રાનો સમાજ વધુ શિક્ષિત બને, પોતાના ધંધામાં વધુ કામ કરી શકે અને સમાજ ઉપયોગી કામ થાય એવી મારી સતત ઈચ્છા છે. અને હું લોકોને, અમારા સમાજના, ધ્રાંગધ્રા સમાજના બધાને કાયમ માટે કહું છું કે મારો હર હંમેશ તમારે જ્યાં પણ સહકાર સહયોગની જરૂર હોય તો હું 24 કલાક બેઠો છું. ગમે એ ટાઈમે મને કહેવાનું, હું તમારી જ્ઞાતિની સાથે છું. અને ધ્રાંગધ્રા જ્ઞાતિ પ્રગતિ કરે એક જ મારો એમ છે કે કોઈ પણ રીતે ધ્રાંગધ્રાની જ્ઞાતિ આગવું સ્થાન લે એવી મારી ઈચ્છા. ભરતભાઈ, હવે ટૂંકમાં હું તમને કહેવા માંગુ છું, તમે હવે સમાજને એક સેરા 2 શબ્દોમાં શું કહેવા માંગશો? મારો સમાજ શિક્ષિત બને, સમૃદ્ધ બને અને સમાજ ઉપયોગી કામ કરે એવી મારી દરેક સમાજના આગેવાનોને, વ્યક્તિને મારી ઈચ્છા વ્યક્ત કરું છું અને એમાં મારો હંમેશને માટે સહયોગ રહેશે એની ખાતરી આપું. તો મિત્રો, આજ આપણે ભરતભાઈ સાથે વાત કરી અને તેમના જીવનના અનુભવો, સામાજિક ક્ષેત્રે તેમનું યોગદાન,
તેના વિશે વાત કરી. તો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્ર, જય વિશ્વકર્મા. આપે અમારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. શ્રી વિશ્વકર્મા વંશજ ન્યૂઝ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું નિધિ જાદવાણી, શ્રી વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.